જય સ્વામિનારાયણ મિત્રો. વાગી ગયા હતા 5 ને આપણે ઉપડી ગયા હતા જીમમાં. વાલા આજે હતો શનિવાર અને હતી લેગની એક્સરસાઇઝ. આપણે કરી દીધી ભાઈ લેગની એક્સરસાઇઝ ચાલુ ફટાફટ, કારણ કે હતા આજે એકલા. આપણે નહોતા પારસભાઈ કે નહોતો ધમુ, પછી ફટાફટ આપણે એક્સરસાઇઝ કરી દીધી ચાલુ. આજ તો વાર જ નહોતી લગાડી, ફટાફટ જવા જ દીધું. બમ બમ આવે. આજે અમારા ભરતભાઈ એક્સરસાઇઝ મીંડાસ કરવા હો, શનિવાર છે એટલે. આજ તો ભાઈ જીમમાં હું એકલો કંટાળી ગયો. પારસય નહોતો, ધર્મેશય નહોતો. ધર્મેશ તો હવે રાજકોટ વયો ગયો. ભરતભાઈ જો લેગની એક્સરસાઇઝ કરે છે વાલા. આપણે પાછી ચાલુ કરી દીધી. આજે અમારા મોટા ભાઈને આજ બધાને લેગની જ એક્સરસાઇઝ છે. એક જ ભાઈ જો બાયસેપ ટ્રાયસેપ કરે છે. જીમ થઈ ગયું પૂરું. ભાગ્યા ઘરે હોવાલા સીધા. ઘરે આવીને જ્યાં નાસ્તામાં જોયું ત્યાં બાપેલ હરખો હતો ભાઈ. પછી કરી લીધા ભગવાનના દર્શન. દર્શન કરીને આવી ગયા માર્કેટ. રવિભાઈ આવી ગયા હતા વાલા જે વહેલા. થોડો માઇન્ડો નહીં પેલા થઈ આવી ગયા. આજ તો પિન્ટોય આવ્યો હતો, પોપટે આવી ગયો ભાઈ. હા તો અર્જુન છે. હું અર્જુન. પછી આજ તો ઘરે આવીને જોયું તો લાગતું વરસાદ આવશે, પણ આવ્યો નહીં. રવિભાઈ દીમાં 4 વાર માર્કેટમાં આવે, પણ શું કરવા આવે એને કાંઈ ફાઇનલ જ નહોતું. પછી લીંબુ લઈને વૈયા ગયા. આપણે કર્યો ભાઈ થોડો બંધ તો પછી ભાગ્યા સીધા ઘરે. આ પણ હજી બદુડાને જ રમાડવા આવ્યો લાગે છે. પછી આવી ગયા હતા વહેલા આપણે ગણપતિ દાદાની તૈયારીમાં, કારણ કે ગણપતિ બાપ્પા હવે પધારવાના છે વહેલા. પછી આપણે ભાઈ ઝરમરિયા લગાડી દીધા હતા. બધા યુવકો અમારે કામે લાગી ગયા હતા. 4-5 જણા સ્ટેજ ઉપર જ ચડ્યા હતા. શું કરે કંઈ દેખાતું જ નહોતું ભાઈ. છે એ સસ્પેન્સ. વહેલા આવીશું તો ખબર પડી છે ભાઈ. જીનપરામાં દર્શન કરવા તો આવવું જ પડશે વહેલે એકવાર. જોઈ લો કંઈક થવાનું છે તો નવા પૂઠા ને એવું બધું લગાડ્યું છે. હવે શું કરે એ કંઈ નક્કી નથી અમારે. વિવેકભાઈ આવી ગયા તો ભાઈ અમારે. હા ભાઈ જો માવો ખાય. કાંઈક તો વાલા જીનપરામાં આ વખતે નવું થવાનું છે. જીનપરામાં ભાઈ ગણપતિ દાદાના દર્શન કરવા આવી જાજો. લાઈક ને ફોલો કરતા જાજો હો ભાઈ, ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.